સ્કંદ પુરાણ અને શિવપુરાણમાં લખાયેલું છે કે માતા પાર્વતી અગર તપસ્યા ન કરત તો શિવજીને ન હાની શકત. અને એનું કારણ એ છે કે શિવ અને શક્તિ એક જ સ્વરૂપ હતા. પણ જ્યારે બ્રહ્માજીને સૃષ્ટિની સર્જના કરવું હતું ત્યારે મહાદેવે એમનું અડધું અંગ એટલે કે શક્તિ એમની આપી અને બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું. હવે આ સર્જન પછી શક્તિ એ ફરીથી એમના શરીરમાં તો ન જાય, એટલે એમના વિવાહ થાય તો કોઈ જન્મ લેવો પડે કે કોઈ અવતાર લેવો પડે. સો એ સતી તરીકે પહેલાં તો અવતર્યા અને એમને પોતાની જાતને અગ્નિને સોંપી અને બળીને ભસ્મ થયા. ફરીથી પાર્વતી રૂપે જન્મ થયો. તો સતી રૂપે જ્યારે જન્મ થયો ને તો જે આ સંસારની અમુક માયા યા અમુક વસ્તુને હિસાબે એ થોડા સંસાર હારે એટેચ હતા. એમાંથી એમને એ મુક્ત થવા માટે અને મહાદેવ એટલે દેવોના દેવ એમને ઓળખવા માટે માં પાર્વતીએ તપ કરવું પડ્યું. અને એ તપ પણ એટલું આકરું કે એમણે પહેલાં ખાલી પાન ખાઈને ફળ ખાઈને કર્યું, પછી ખાલી પાન ખાઈને કહ્યું, પછી ફળ પાન બધો ત્યાગ કરીને જળ ઉપર અને પછી ખાલી હવા. એટલે આવી રીતે એમણે ઘણું તપ કરી અને મહાદેવને પામ્યા. ત્યારે એમને સમજ પડી કે એ પોતે આદિશક્તિ છે અને મહાદેવને પૂર્ણ પામી શક્યા. એટલે જો એમણે તપ ન કર્યું હોત તો હા એ મહાદેવને ન પામી શકત. અને આનો ઉલ્લેખ જેમ મેં કીધું સ્કંદ પુરાણ અને શિવ પુરાણમાં જ છે.